વિઘ્નહર્તા ગણપતિ બાપાનો જન્મદિવસ એટલે કે માંઘી ચતુર્થી નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના રેસ્કો સ્થિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ગણેશ યાગમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ, આશ્રય શાહ, રેશમબેન શાહ સહિત સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો। સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી। ગણેશ ઉત્સવ એટલે કે માંઘી ગણેશ ઉત્સવ, માંઘી શુક્લ ગણેશ જયંતિ, માંઘી શુક્લ ચતુર્થી, તિલકુંડ ચતુર્થી, માંઘી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે કહેવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે, જે ગ્રેગોરિયલ કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવે છે। માંઘી ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1008 લાડુ હોમવામાં આવશે। સાથે ગણેશજીને પ્રસાદીનું ભોજન કરાવવામાં આવશે। મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવશે। સાંજના 7 કલાકે મહાઆરતી અને યજ્ઞની પૂર્ણાહુતિ થશે। આજે માઘી ગણેશ જયંતિ સર્વે ગણેશ ભક્તોને હાર્દિક શુભકામનાઓ। ગણેશ જયંતિની આજે દેશ ઉન્નતિને માટે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારથી આ યજ્ઞનો શરૂઆત થઈ છે। સાંજે મહાઆરતી સાથે આની પૂર્ણાહુતિ થશે। આજે ગણેશ જયંતિ અંગારિકા ચોથના નિમિત્તે વૈદિક રીતથી આજે યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો છે। આજના શુભ દિવસે આજે રાતના મહાઆરતી અને મહાપ્રસાદ પણ છે। અમે એ જ ઈચ્છુક છે કે આજનો શુભ દિવસનું આ યજ્ઞ સફળ થાય।